Okay, sure. Today we are going to complete or rather check the CRUD operation in Savlet. See, CRUD means create, read, update, and delete. As you can see in the slide, creating tables and other DB objects are generally we concern with the tables, right? But if you are a database administrator, you may also create the other objects which are there with your database, like you can have sequences, you can have procedures, you can define the indexes, and many other more things that you can do with your database. Then there is an operation for read, right, which is generally going to be the select query. Means whenever you want to read some data from your table, you are going to use the read. Means select query જે છે એનો યુઝ કરી આપણે ડેટા સેટ ઓફ ડેટા છે એને retrieve કરશે, maybe from a table, maybe from a view, or maybe stored procedure માંથી બી ડેટા જે છે એ read થઈ શકે. Then we have the option of updating, which is update, in which we may have the insert operation or the update operation. And related જે query છે insert and update જ છે. And finally we have the delete. You know it, okay, delete જે query હોય એની જ વાત અહીંયા છે. maybe drop બી થઈ શકે, maybe બીજી કાંઈ બી થઈ શકે. સો જો ડાયાગ્રામ એ સરસ છે, મેં નથી બનાવ્યો, I got it from the internet. See, create, read, update and delete. It is a very interesting diagram. Create means you are always writing something, right? Read means you are always reading something from a database or the tables. Then updates, you have a refresh sign, you are updating the existing data. And delete, when the data is no longer required, you delete them. So these are the four basic operations. કોઈ બી તમે વિન્ડો એપ્લિકેશન બનાવો ઓર ધ વેબ એપ્લિકેશન બનાવો કે એની અંદર ડેટાબેઝ જનરલી હોવાનો જ છે. બિકોઝ જો ડેટાબેઝ ન હોય તો તમારી એપ છે એ સ્ટેટિક મીન્સ એમાં પર્સિસ્ટન્સી ન હોય, એક સ્ટેટિક સ્ટેટ આવી જાય. પર્સિસ્ટન્સ ક્યારે આવે? જો ડેટા ક્યાંય તમે સ્ટોર કરતા હો, રિટ્રીવ કરતા હો અને અનનેસેસરી જે કોઈ ડેટા હોય એને તમે બિનજરૂરી ડેટાને તમે ડિલીટ કરી દેતા હો તોની જ વાત છે. હવે યસ્ટરડે આપણે જ્યારે સાવલેટ શરૂ કર્યું ત્યારે આપણે કનેક્ટિવિટી જેડીબીસી સાથે કરી, એન્ડ આઈ થિંક ઇન્સર્ટ ઓપરેશન જે છે એ આપણે પૂરું કર્યું હતું. સો ઇન્સર્ટ પછી અપડેટ બી થાય એન્ડ ડિલીટ બી થાય એઝ વેલ એઝ, એટલે કે આ ઓપરેશન જે છે એ ઇમ્પ્લિસિટલી ક્રિએટ તો આની પહેલાં બી આપણે જોયું છે જ્યારે જેડીબીસી મેં તમને બતાવ્યું હતું. ઓર મારા બાદ જેડીબીસીના જે યુટ્યુબમાં વિડીયો છે એમાં બી તમે જોશો તો ટેબલ ક્રિએટ કેમ કરું મેં બી એ બી તમે એમાંથી ચેક કરી શકશો. પછી રીડ, અપડેટ એન્ડ ડિલીટની વાત છે. રીડ લાસ્ટમાં આપણે કરશી. ગઈકાલે આ અપડેટમાંથી આપણે ઇન્સર્ટ કર્યું હતું, રાઈટ? આજે અપડેટની ક્વેરી બી જોવી છે એન્ડ ફાઇનલી ડિલીટ. અને આ બંને ઓપરેશન જ્યારે પૂરું થઈ જાય પછી આપણે રીડ ઓપરેશન એટલે કે રિઝલ્ટ સેટનો યુઝ કરી આપણે ડેટાબેઝમાંથી ડેટા રીડ કરશી અને પ્રોપરલી એક ટેબ્યુલર ફોર્મેટની અંદર ડેટા જે છે આપણે ડિસ્પ્લે કરશી. સો લેટ્સ ચેક કે રેસ્ટ ઓફ ધી ઓપરેશન જે છે એ આપણે કેવી રીતે અચીવ કરશી. સો આઈ ગો ટુ ધી એક્લિપ્સ અને હું બંધ કરી દઉં છું. આપણે આ ગઈકાલે જોયું હતું એ જ છે, બટ અગેન એને હું એક પછી એક ફાઇલ તમને રિવાઇઝ કરાવી દઉં એન્ડ પછી જે એમાં ઓપરેશન એડ કરવાના છે આપણે એડ કરીએ. સો સી લાસ્ટ આપણે જો ઇન્ડેક્સ પેજ આ રીતે બનાવ્યું હતું, રાઈટ? એમ્પ્લોય મેનેજમેન્ટની વાત કરતા હતા આપણે. એક્શનમાં એડ EMP જે છે એટલે કે અહીંયા જાવા રિસોર્સિસની અંદર સોર્સની અંદર આપણે એક સાવલેટ બનાવી દીધી એડ EMP. સો હિયર ઇઝ ધ એડ જે છે એ અહીંયા આવતું હતું. અહીંયા આપણે કનેક્શન્સ ડિફાઇન કરતા હતા અને કનેક્શન્સ યુ નો ધીસ, રાઈટ? આ ગઈકાલે આપણે આટલી વસ્તુ ચેક કરી હતી કે અલગ અલગ ઓપરેશન અહીંથી આપણે, એટલે અત્યારે તો પ્રિવિયસલી જ્યારે આપણે ગઈકાલે જોયું ત્યારે ઇન્સર્ટ જ કરતા હતા, બટ હવે તો અપડેટ અને ડિલીટ બી ઓપરેશન આપણે જોવા છે. સો અપડેટથી શરૂઆત કરીએ આપણે, રાઈટ? ઇન્સર્ટ તો ગઈકાલે થઈ ગયું હતું અને અહીંયા આપણે જો મેં તમને ડેટાબેઝમાં બી ડિસ્પ્લે કરાવ્યું હતું, રાઈટ? ઇટ ઇઝ ધ ડેટાબેઝ. જો અહીંયા બધી જ વેલ્યુ જે છે તમને
સિલેક્ટ ક્વેરી મેં કરેલી છે એટલે અહીંયા ડિસ્પ્લે કરે છે. ઓકે, જો હવે આપણે એક જ પેજની અંદરથી બધા ઓપરેશન કરવા છે. એટલે વોટ યુ કેન ડુ કે આપણું જે પહેલું પેજ જે છે ને કે જ્યાંથી આપણે એમ્પ્લોયની ડિટેલ લઈ છીએ એ ત્રણેય ઓપરેશન માટે આપણે યુઝ કરશે. મીન્સ ઇન્ટરફેસ અત્યારે આપણે એક જ રાખીએ છીએ. મેં શરૂઆતમાં કીધું એમ કે અત્યારે આપણે જેએસપી નથી આવડતું, રાઈટ? કેમ કે જેએસપીનું પોર્શન આપણું જે છે એ સાવલેટ શીખી પછી હું તમને જેએસપી બતાવીશ. જો જેએસપી આથી આપણે કામ કરીએ તો હજી ઘણું કામ છે એ તમારું સહેલું થઈ જાય. બટ આપણે જેએસપી ખ્યાલ જ નથી એટલે અત્યારે આપણે એક જ HTML ફોર્મ જે યુઝ કરેલું છે યસ્ટરડે એ જ ફોર્મની અંદર આપણે 3 અલગ અલગ ઓપ્શન આપશી. ઇન્સર્ટ ઓપરેશન થઈ ગયું, હવે એની સાથે સાથે જે મે બી આપણે એને એક અપડેટ ઓપરેશન જે છે એનું ઓપ્શન અહીંયા આપી દઈશી, એઝ વેલ એઝ ધ ડિલીટ જે છે એનું એક આપણે ઓપ્શન અહીંયા જ આપી દઈશી. બિકોઝ એડ કરતા હશે ત્યારે તો આ જ વસ્તુ આવવાની છે, એન્ટર નેમ, નંબર એન્ડ સેલેરી. અપડેટ થતું હશે ત્યારે બી એ જ વસ્તુ થશે. કોઈ એક વેલિડ નંબર ઉપર આપણે નેમ અને સેલેરીને અપડેટ કરશું. અને ડિલીટમાં તો ખાલી નંબર જ આપવાનો હશે ને. જે નંબર આપશે એ સીધો ડેટાબેઝમાંથી આપણે એમ્પ્લોયની ડિટેલ છે એ ડિલીટ કરી દઈશું. બટ એ ઓપ્શન કેવી રીતના આપવું, રાઈટ? તો યુ કેન હેવ કોમ્બો બોક્સ, યુ કેન હેવ રેડિયો બટન્સ, બટ ટુ સિમ્પ્લિફાય ધી ટાસ્ક મેં જો થોડીક તૈયારી કરી હતી. લેટ મી શો કે એ કેવી રીતના આપણે જો યુઝ કરી શકીએ. અહીંયા હું પેસ્ટ કરીને તમને સમજાવું. જો કે આપણે ઓપરેશન નવું એડ કરીએ છીએ, ડીબી ઓપરેશન નામનું ઓપ્શન એડ કરીએ છીએ, રાઈટ? યુ નો ધી સિલેક્ટ ટેગ, રાઈટ? HTML તમે શીખેલા હશો, એમાં આવતું હશે એક સિલેક્ટ ટેગની અંદર અલગ અલગ ઓપ્શન એટલે કે કોમ્બો બોક્સ જેવું કામ કરે. સિલેક્ટ છે અને એનું નામ જે છે મેં અહીંયા ઓપી આપ્યું છે. પછી 3 અલગ અલગ ઓપ્શન્સ મેં એની અંદર ડિફાઇન કર્યા છે. જો એક એડ છે, જો આ ડિસ્પ્લે વેલ્યુ છે, એડ છે એ ડિસ્પ્લે થશે, અપડેટ છે એ કોમ્બો બોક્સમાં ડિસ્પ્લે થશે અને ડિલીટ છે એવી કોમ્બો બોક્સમાં ડિસ્પ્લે થાય એઝ એન આઇટમ તરીકે. બટ એની ઇન્ટરનલ જે વેલ્યુ છે, મીન્સ ઇફ આઈ સિલેક્ટ ધી એડ, બરાબર, તો એકચ્યુઅલી આઈ હેવ સિલેક્ટેડ ધી એ. પછી જો હું અપડેટ કરતો હોય તો યુ એન્ડ રેસ્પેક્ટિવલી ફોર ડિલીટ, ને સિલેક્ટ છે પૂરું થઈ ગયું છે. અને જેવું સબમિટ કરશે એટલે આ 3 એલિમેન્ટ જે છે, આ 3 એલિમેન્ટ એ તો સવલેટની અંદર જશે જ, એલોંગ વિથ આ નેમ ઓપી વાળું જે છે એ બી જશે. તો ઓપીને પહેલાં એક વખત આપણે ફેચ કરીને ચેક કરી લઈ અને ઓન ધ બેઝિસ ઓફ ઓપી, બરાબર, ઓપીમાં જો મેં બધાના પ્રિફિક્સ આપ્યા છે, એડનું, અપડેટનું એન્ડ ડિલીટનું. એના ઉપરથી આપણે ડિસાઇડ કરશું કે યુઝરને કયું ઓપરેશન કરવું છે, ઇન્સર્ટ કરવું છે, અપડેટ કરવું છે કે ડિલીટ કરવું છે. તો જો આ ડીબી ઓપરેશન મેં અહીંયા એડ કર્યું, અહીંયા સિલેક્ટ ટેગ અને સિલેક્ટ ટેગના 3 ઓપ્શન એડ કર્યા. હવે સબમિટ કરીએ એટલે અહીંયા સવલેટમાં જાય, ઇટ વિલ કમ ઓવર હિયર. હવે અહીંયા આપણે એક વખત પહેલાં રિટ્રીવ કરીને ચેક કરી લઈએ કે બિકોઝ પ્રીવિયસલી આપણે કોઈ સિલેક્ટ ટેગની વેલ્યુ અહીંયા રિટ્રીવ કરેલી નથી. તો એક વખત ખાલી ક્રોસ ચેક કરી લઈ, જો કે બરાબર જ આવશે, બટ સ્ટીલ લેટ્સ ક્રોસ વેરીફાઈ કે ભાઈ બરાબર આવે છે કે નથી આવતું. println request dot get પેરામીટર, રાઈટ? પેરામીટરનું નામ, વેલિડ પેરામીટરનું નામ અહીંથી તમારે લઈ લેવાનું. આપણા પેરામીટરનું નામ આ બધા આવે જ છે, રાઈટ? ખાલી અત્યારે આ જ ચેક કરું છું કે ભાઈ ઓપી જે છે એમાં વેલ્યુ શું આવે છે વન્સ વી સબમિટેડ. તો એને જે છે હું અહીંયા લઈ લઉં છું, રાઈટ? અને આ બધું જ જે રેસ્ટ ઓફ ધ થિંગ્સ છે ને એને જસ્ટ ફોર અ વાઇલ, થોડીક વાર માટે હું કોમેન્ટ કરી દઉં છું, રાઈટ? એનો યુઝ છે, બટ પછી પેલા આટલી વસ્તુ ચેક કરી લે, એમ કે આ તો ચાલે જ છે, કેમ કે આ બધા ઓપરેશન, કેમ કે અહીં જો ઇન્સર્ટની ક્વેરી છે, પછી કઈ ક્વેરી રન કરવી એ આપણે અહીંયા ઓપ્શન જે છે એના ઉપર ડિસાઇડ કરવું છે. એટલે ઓપ્શન શું આવે છે આપણે ચેક કરી લઈ. લેટ્સ રન ધીસ. જો આને હું રન કરું છું હવે, રન ઓન સર્વર, નેક્સ્ટ એન્ડ ફિનિશ, અને ઓકે કરી દીધું. છે જો આ તો ગઈકાલે આવતું જ હતું. લેટ મી ઝૂમ ઇટ ફોર યુ. આ 3 ઓપ્શન તો આવતા જ હતા ને, નંબર, નેમ એન્ડ સેલેરી તો આપણે ગઈકાલે બી જોયું. અહીંયા જો 3 ઓપ્શન આવી ગયા, એડ, અપડેટ એન્ડ ડિલીટ. મીન્સ જ્યારે બી અહીંથી કંઈ આપણે ડિટેલ્સ એન્ટર કરતા હશે એ શું કરવું છે, એડ કરવું છે, અપડેટ કરવું છે કે ડિલીટ કરવું. લેટ્સ હું અપડેટમાં ક્લિક કરું છું. જોજો હવે એડ એમ્પ્લોય ડિટેલ. હવે જો અહીંયા શું આવ્યું, યુ આવ્યું ને,
કેમ કે મેં યુ સિલેક્ટ કરેલું હતું. તો જો HTMLમાં જુઓ જ્યારે હું અપડેટ સિલેક્ટ એ તો ખાલી યુઝરને ડિસ્પ્લે કરવા માટે છે, બટ એની ઇન્ટરનલ વેલ્યુ શું હોય છે યુ, તો યુ છે એની અંદર પાસ થાય. અગેઇન આપણે બીજી વખત ચેક કરીએ. જો લેટ મી ચેક ધ ડિલીટ, રાઈટ. તો અહીંયા જો ડી આવ્યું મીન્સ આપણે AUND પ્રિફિક્સ ચેક કરી ને ડિસાઇડ કરી શકીએ ને કે આપણે એમ્પ્લોયની ડિટેલ એડ કરવાની છે, અપડેટ કરવાની છે કે ડિલીટ કરવાની છે. તમને માની લો કેરેક્ટર્સ યાદ ન રહેતા હોય તો તમે આ રીતના 1, 2 and 3 એવી રીતે આપી શકો. મીન્સ 1 હોય તો અપડેટ કરો, સોરી 1 હોય તો એડ થાય, મીન્સ એ પછી લોજિકલી આપણે ડિફાઇન કરશું હમણાં સવલેટની અંદર. 2 હોય તો અપડેટ થાય અને 3 હોય તો ડિલીટ થાય. સી એ તમારે લોજિકલી ડિસાઇડ કરવાનું છે, એમાં કોઈ રૂલ નથી કે તમે આ જ વસ્તુ આ રીતે કરો. અહીંથી જો હું ક્લિક કરું છું, રાઈટ, તો 1 આવ્યું ને, ઇટ ઇઝ 1 બિકોઝ એડ લીધું છે. હવે અપડેટમાં માની લો ક્લિક કર્યું તો 2 આવ્યું એન્ડ 3 માની લો કરીએ તો ડિલીટ. સો લેટ ઇટ બી 1, 2 and 3, રાઈટ. આપણે એ રીતે કામ કરીએ. પ્રિફિક્સ બી રાખી શકો, એ એઝ આઈ સેડ હમણાં જ કે સી લોજિકલી તમારે નક્કી કરવાનું છે. યુ કેન સેટ વોટ એવર યુ વોન્ટ. સો આપણું ટાસ્ક છે ઘણું ઇઝી થઈ ગયું. હવે આપણે ગઈકાલે જે આ કોડ લખ્યો હતો ઇટ ઇઝ ફોર ઇન્સર્શન ઓપરેશન, રાઈટ. ઇન્સર્ટ કરવું હોય ત્યારે આ કોડ જે છે આ વેલિડ હતો. એટલે કોડ એટલે મીન્સ આ ક્વેરીઝ ને, ખાલી ક્વેરીઝ બદલાવાની હશે ને, બાકી તો ક્વેરીઝ જે છે ઇટ રિમેન્સ, બાકીના ઓપરેશન જે છે એ બધા એઝ ઇટ ઇઝ રહેશે. તો લેટ્સ ચેન્જ ધી કોડ. જો હવે કોડમાં હું ફેરફાર કરું છું. અહીંથી કોમેન્ટ છે રિમૂવ કરી દીધી મેં. જો આ બધી વસ્તુ તો જેમ છે એમ જ રહેશે, બટ આ જે છે અહીંયા એક જો આ રીતે સ્ટ્રિંગ ઓપી એ રીતના એક વેરિયેબલ લઈ લઉં છું. તમે ઇન્ટીજર બી લઈ શકો, આપણે 1, 2, 3 લીધા છે તો એવું બી કંઈક કરી શકીએ. અને હવે આને પ્રિન્ટ નથી કરાવવું, રાઈટ. વી ડોન્ટ વોન્ટ ટુ પ્રિન્ટ ઇટ, રાધર એની વેલ્યુ આપણે ક્રોસ ચેક કરશું ઓપીની. અહીંથી આ 3 વેલ્યુ જે છે ફેચ તો કરવાની જ છે. 3 ઓફ ધ થિંગ્સ જે છે વી નીડ ટુ ફેચ ઇટ, એટલે એ બી બરોબર છે. બટ ક્વેરી જે છે, હવે આ ક્વેરી વેરિયેબલ છે એ મારે રીયુઝ કરવો પડશે, એટલે હું એને ઉપર અહીંયા ડિક્લેર કરી લઉં છું, રાઈટ. આઈ ડિક્લેર ધી ક્વેરી હિયર સો દેટ અલગ અલગ જગ્યાએ મારે યુઝ કરવું હોય તો પ્રોબ્લેમ ના થાય. અને અહીંયા QRY હું લઈ લઉં છું, રાઈટ. બટ આ ક્વેરી ક્યારે લેવાની છે? આપણે ગઈકાલે લખી હતી તો ઓપી બરાબર 1 હોય ત્યારે ને. તો અહીંયા કન્ડિશન આપી દો, ઇફ ઓપી ડોટ ઇક્વલ્સ શું હશે ભાઈ 1. If OP equals 1 then query is going to be this, right. Queries જો અહીંયા રેડ કલર બતાવે છે ભાઈ, ક્વેરીને આપણે કંઈક એસાઇન કરી દઈએ બસ. જેમ કે ઇફની અંદર આવી ગયું ને એટલે બસ. પછી ક્વેરી જે છે એને ચેન્જ કરી નાખો else if, રાઈટ. ક્વેરી બરાબર જો અહીંયા મીન્સ ઓપ્શન બરાબર 2 હશે then query is going to be not this but અપડેટની ક્વેરી આવશે ને. તો જો આપણે આ રીતે લખી શકીએ QRY is equal to અરે y is equal to update emp set, પહેલા ફિલ્ડનું નામ આવે which is e name is equal to question mark comma e salary is equal to question mark where ENO is equal to question mark. હવે આ ક્વેરી ના રહી, રાઈટ. This is going to be our query for update. And finally delete જો હોય તો આપણે એક્ઝેક્ટલી એ જ વસ્તુ ચેક કરાવી, જોઈ હોય તો જ મીન્સ આપણે એવું એઝ્યુમ નથી કરી લેતા કે પછી એલ્સ જ હોય. ભૂલ થાય કદાચ મે બી ઇન એની ઓફ ધ કેસ એક્સિડેન્ટલી delete from EMP. બસ આમાં તો એક જ પેરામીટર આવે ને, ડિલીટ કરીએ એમાં કાંઈ થોડા કાંઈ બધા પેરામીટર આપવાની જરૂર છે, નો. સો ઇટ્સ ડન. આ પહેલું હોય ત્યારે આ, બીજું હોય ત્યારે આ, અને ત્રીજું હોય ત્યારે આ. હવે જો પેરામીટર્સ બી આપણે એ જ રીતે સેટ કરવા પડે. આ જે છે આ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ છે ને એને બી હું જો હવે વળી પાછું ઉપર જ ડિક્લેર કરી નાખું છું, કેમ કે અલગ અલગ બ્લોકમાં આપણે એનો યુઝ કરવાનો હશે. એટલે અહીંયા મેં એને ડિક્લેર કરી દીધું છે, રાઈટ.
જો આ ક્યારે મીન્સ 3 પેરામીટર ને બધું ક્યારે આવે? જ્યારે ઇન્સર્ટ હોય ત્યારે ને. તો થઈ ગયું આ મીન્સ 3 પેરામીટર આઈ નીડ ટુ પાસ બીકોઝ ક્વેરી જે છે મીન્સ ઓપ્શન જે છે યુઝરે કીધું છે 1. નાઉ અગેન આ જ વસ્તુ કોપી કરી લ્યો અહીંયા. નાઉ પ્રિપેર સ્ટેટમેન્ટ ફોર અપડેટ છે તો ક્વેરી તો અહીંથી આવી જ ગઈ. તો એમાં કેટલી વેલ્યુ પાસ કરવાની છે? તો કે 1, 2 and 3 અગેન, બટ સિક્વન્સ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ. પેલો પેરામીટર જે છે એ એમ્પ્લોય નેમ છે ને, તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી 1. બીજો પેરામીટર જે છે સેલેરી છે, તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી 2. અને આ જે છે ફ્રી છે. આને કટ કરી અને આમ નીચે મૂકી દેવાય. સમજાય છે? This is 1, 2 and 3. પેલું પેરામીટર છે it is our name. The second is going to be salary, એને અપડેટ કરવી છે એ. અને ક્યાં કરવી છે? where employee number is equal to this. And finally the delete query. તો સાવ ઇઝી છે. અગેન આને 1 મિનિટ માટે કોપી કરી લઈ જેમ છે એમ, પછી અનનેસેસરી સ્ટેટમેન્ટ દેવા દઈશું આપણે. આમાં તો એક જ વસ્તુ ખાલી તમારે પાસ કરવાની છે, એટલે આ સેટ ઇન્ટ જ કરવાનો ને ખાલી. અને પેરામીટર નંબર જે છે એ ઇન્ટનો છે એ 1 છે. એન્ડ ફાઇનલી પીએસટી જે છે એ શું કહે છે ભાઈ? ઓકે, અહીંયા આપણે નલ કરી દે એટલે એને બચારાને કંઈ વાંધો ના આવે. બસ ઇનિશિયલી કાંઈ નથી આવ્યું ને એટલે રાઈટ. ડન. તો 3 ઓપરેશન જો આપણા અહીંયા જ થઈ ગયા. આમાંથી યુઝર જે છે 1 સિલેક્ટ કરશે તો આ સ્ટેટમેન્ટ છે રન થશે. if user select the second one તો અપડેટ થશે. and if user select the third and then જે delete જે છે એ થશે. but let's check ખાલી આપણે ફિલ્ડના નામ તો પ્રોપર લખ્યા છે કે નહીં? ઈ નેમ, ઈ સેલેરી એન્ડ ઈ એનઓ. ક્યાં છે? ઈ નંબર, નેમ એન્ડ ઈ સેલેરી. રાઈટ. આઈ ક્રોસ ચેકડ ઇટ, એ બરાબર છે. અને અહીંયા જે એમ્પ્લોય ડિટેલ્સ એડેડ સક્સેસફુલી છે ને, એમ્પ્લોય આપણે એવું આપી દઈએ એમ્પ્લોય ઇન્ફો અપડેટેડ. હું કર્યું એ નહીં, ઇન જનરલ એક મેસેજ આપણે એને આપી દીધો એમ્પ્લોય ઇન્ફો અપડેટેડ સક્સેસફુલી, જે બી થતું હોય એ. રાઈટ. સો લેટ્સ ચેક પહેલાં આ વસ્તુ જે છે એ વર્ક કરે છે કે નહીં. રાઈટ. લેટ્સ ગો ટુ ધ ઇન્ડેક્સ પેજ. ઓકે, અહીંયા જે છે ને હવે આડે આપણે નું હેડિંગ છે ને સબમિટનું એ બદલાવી નાખીએ. આપણે એમ લખ્યું છે ને એડ એમ્પ્લોય ડિટેલ, એને બદલે સિમ્પલી અપડેટ ઈએમપી ઇન્ફો, બસ એટલું જ રાખીએ ખાલી. બસ રાઈટ. અથવા સબમિટ કરો તો ચાલશે, જવા દે ને, આવું કાંઈ નથી કરવું. સબમિટ વરી કન્ફ્યુઝન થાય કે અપડેટ જ થશે, શું ઇન્સર્ટ નહીં થાય. અને અહીંયા રન કરીએ આને. જો હવે યસ, ઇટ ઇઝ રનિંગ. થોડુંક આને ઝૂમ કરી દઉં ફોર યુ. રાઈટ. જો હવે આ ઓપ્શન્સ આપણે આવી ગયા ને અહીંયા સબમિટ આવી ગયું. હવે શું આપણે કરવું છે આપણે ડિસાઇડ કરવાનું. તો એક વખત આપણે જોઈ લઈએ ને ભાઈ ડેટાબેઝમાં છે શું અહીંયા. ફોર એક્ઝામ્પલ આ 1 નંબર છે સચિન છે. રાઈટ. અને એની સેલેરી 101 છે. સચિનને બદલે આપણે સચિન તેંડુલકર કરી નાખી અને એની સેલેરી જે છે એ 1001 કરી નાખી. રાઈટ. સો લેટ્સ ગો ટુ હિયર. અહીંયા 1 કરી નાખું છું. રાઈટ. સચિનને બદલે સચિન તેંડુલકર આપણે કરીએ અને એની સેલેરી 1001. સીધી 900 રૂપિયા આપણે સેલેરી એની વધારી દીધી. બટ ધ ઓપરેશન શું છે એનું? અપડેટ છે ને, બિકોઝ સચિન મીન્સ એમ્પ્લોય નંબર 1 ઇઝ ઓલરેડી દેર. જો આનું સબમિટ કરો છું એમ્પ્લોય ઇન્ફો અપડેટેડ સક્સેસફુલી. રાઈટ. હવે સી વરી પાછું આપણે અહીંયા ક્રોસ ચેક કરવા જવું પડશે ને કે ભાઈ ડેટા જે છે એ અહીંયા આવી ગયા કે નહીં. ચાલો ચેક કરી લઈએ એક વખત. અહીંની આને રિફ્રેશ કરી દઈએ. બરોબર છે, સચિન તેંડુલકર થઈ ગયું એટલે અપડેટ ઓપરેશન થઈ ગયું ને. નાવ લેસ જો આ 999 છે ને એને આપણે ડિલીટ કરવું છે. રાઈટ. સો લેટ્સ ગો ટુ ધી એપ. અહીંયા 999 કેટલા 9 હતા? ઓહો, 4 ટાઈમ્સ 9 છે ને 9. સી બાકી રેસ્ટ ઓફ ધ ડિટેલ્સ મેટર જ નથી કરતી ને, બિકોઝ અહીંયા જ્યારે થર્ડ ઓપ્શન છે ત્યારે ખાલી શું લખ્યું છે? ઈએમપી એનો ઇક્વલ ટુ 1. તો જોઈએ હવે શું થાય છે. અહીંયા જો હું આને, હા યસ, અહીંથી ઓપરેશન બદલાવાનું ભૂલતા નહીં.
અહીંયા રાખો કે ન રાખો, રાઈટ, અને ડિટેલ્સ જે છે અહીંયા રાખો કે ન રાખો કાંઈ ફેર પડતો નથી અત્યારે. એન્ડ આઈ સબમિટેડ. શું છે ભાઈ? there is an error. શું આવી એરર ભાઈ? લેટ્સ ચેક. empty. let me check. I think employee delete from emp where employee number is equal to 1. just a minute. employment Sir, number. Yes, sir, just a minute. hi, starting my yes, sir. this is the problem because see આપણે ડિટેલ્સ કાંઈ એન્ટર ન કરી હોય ને, એટલે અહીંથી જે છે ને આ પ્રોબ્લેમ થાય. એટલે જો હવે આને તમે વળી પાછા જે વેરિયેબલ્સ આપણે ડિફાઇન કર્યા ને અને રાઇટ એટ ધી ક્લાસ લેવલ જો ડિક્લેર કરી નાખો તો ઇટ વિલ બી બેટર. જો હું કરું છું અહીંયા એને કોપી કરી અહીંયા લઈ લેવાને, દેન એટલે અહીંથી અહીંયા નીકળી જશે. બતાવું શું પ્રોબ્લેમ થયો ને એમ, રાઈટ. અહીંથી કંટ્રોલ એક્સ કંટ્રોલ વી અને સી કરી લો અને અહીંયા મૂકી દો. એટલે અહીંયા આ પતી ગયું, બરાબર છે. અહીંયા આ રીતે જવા દઈ. પછી ફ્લોટ સેલેરી એને આપણે કંટ્રોલ એક્સ એન્ડ કંટ્રોલ વી, રાઈટ, અને સેમિકોલન કરી અને અહીંયા સેલેરી ઈ સેલેરી. સી હવે એકચ્યુઅલમાં જો આપણે પ્રોબ્લેમ શું થયો સમજી લ્યો બધા, કે એડ અપડેટ એન્ડ ડિલીટ છે, રાઈટ. હવે ડિલીટ કરવા જાય ત્યારે તો ખાલી એમ્પ્લોયમેન્ટ નંબર જ રીડ કરવાનો છે ને, બટ આપણે શું કર્યું, બધી જ વેલ્યુ જે છે રીડ કરી. તો જો હવે આ 3 ઓપ્શન છે ને એને તમે થોડાક સ્પેસિફાય કરી નાખો કે ક્યારે કઈ વેલ્યુ રીડ કરવી. માનો લો ઇન્સર્ટ હશે ત્યારે 3 વેલ્યુ રીડ થશે ને રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરમાંથી, એટલે 3 વેલ્યુ આપણે રીડ કરી. પછી અપડેટ હશે, રાઈટ, ત્યારે બી 3 થશે, કેમ કે 3 ઉપર આપણે કામ કરવાનું છે. 2 વેલ્યુ અપડેટ કરવાની છે, એ ત્રીજી વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ હશે. હા, અને જ્યારે ડિલીટ કરતા હશો ત્યારે ખાલી આ એક જ વસ્તુનું કામ હશે, એટલે ખાલી એક જ વસ્તુ અહીં લઈ લઈએ આપણે. સો નાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઓકે, રાઈટ. હવે જે આપણું ઓપરેશન ડિલીટ છે ને 999 ડિલીટ કરું હતું, ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. અહીંયા આપણે બેક કરી નાખી, એક વખત રિફ્રેશ કરી નાખી આને. 9999 ડિલીટ જ કરવું છે આપણે એને. એમ્પ્લોય ઇન્ફોર્મેશન અપડેટેડ સક્સેસફુલી. અહીંયા વર્ક બેન્ચમાં જઈ હું અહીંયા ક્વેરી જે છે એને રન કરું છું. યુ કેન ચેક 999 છે ને એ રિમૂવ થઈ ગયું, રાઈટ. આમાં કોઈને કાંઈ ડાઉટ નથી ને? આટલું ખ્યાલ આવી ગયો ને? તો ફાઇનલી જે રીડનું ઓપરેશન છે ને, જો આપણે આ જે જોયું હતું ને, આ ડિલીટ આપણે તમે જોયું, ક્રિએટ રીડ ઇઝ ઓલરેડી ડન, સોરી ક્રિએટ એન્ડ અપડેટ ઇઝ ડન. તો આ રીડ જ ઓપરેશન બાકી રહ્યું, તો એ બી બતાવી દઉં તમને. ઇઝ ઇટ ઓકે? આટલું સમજાય છે ને? Yes, sir. ઓકે. તો જો આ દર વખતે ડેટાબેઝ અહીંયા દેખાડે કે ભાઈ અપડેટ થઈ ગયો છે, રાઈટ, બટ ક્રોસ ચેક કરવા માટે મારે અહીંયા વર્ક બેન્ચ MySQLમાં જવું પડે છે. ઇન્સ્ટેડ લેટ્સ હેવ ધી કોડ, આપણે કોડ લખી નાખીએ કે જે યુઝરની જે બી ઇન્ફોર્મેશન હશે એ દરેક વખતે તમને ડિસ્પ્લે કરી દેશે. સો લેટ્સ ગો ટુ ધી સર્વલેટ, રાઈટ. સી આપણી એક જ સર્વલેટમાં બધું કામ થઈ ગયું. અહીંયા જે આ બેક આવે છે ને, બેક એટલે એક્ઝિક્યુટ થઈ જાય ને એના પછી રાઈટ હિયર અહીંયા જો તમે આવું કંઈક કરી શકો, રિઝલ્ટ સેટ RS ઇઝ ઇક્વલ ટુ આપણા પાસે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ છે ને, કનેક્શન ડોટ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ select star from emp order by eno and desc એવું કરી શકીએ આપણે. આપણે ક્વેરી અહીં ઉપર લખી નાખી. ચાલો એ થોડુંક તમને સમજવામાં સહેલું પડે, રાઈટ. ડીએસ મીન્સ લાસ્ટ હશે પહેલાં આવશે. ક્વેરી ડોટ એક્ઝિક્યુટ ડોટ એક્ઝિક્યુટ ક્વેરી. સી આવું એક સ્ટેટમેન્ટમાં લખી નાખો ને તો બી ચાલે. આને એનોનિમસ મેથડ્સ કોલ કર્યા કહેવાય, રાઈટ. એનોનિમસ મીન્સ આને એનોનિમસ નહીં, સોરી, કેસ્કેડિંગ મેથડ કોલ કર્યા મેં. પહેલાં મેં કનેક્શન ડોટ પ્રિપેર કોલ કર્યું એટલે પ્રિપેર સ્ટેટમેન્ટ બની ગયું. પછી એક ક્વેરી જે છે એ આ હતી, એના બધી એક્ઝિક્યુટ કર્યું એટલે રિઝલ્ટ સેટ રેડી થઈ ગયું.
સીધું અહીંયા એક લૂપ રાખી નાખો તમે, while rs ડોટ નેક્સ્ટ. ઇફ ઇટ ઇઝ ધેન વોટ, શું કરવું છે આપણે? પેલા એક વખત ખાલી એમને પ્રિન્ટ કરી લઈ કે ડિટેલ્સ આવે છે કે નથી આવતી, પછી એને પ્રોપરલી હું એક ટેબલ ફોર્મેટમાં ડિસ્પ્લે કરી દઈશ. શું લખવું છે આપણે અહીંયા? pw ડોટ pw નહીં બટ rs ડોટ ગેટ સ્ટ્રિંગ. સ્ટ્રિંગનું નામ લખી નાખી, ચાલો એમ્પ્લોય નહીં. આટલી વસ્તુ ચેક કરી લઈ. અને જો હવે આવું કંઈક બી કરવું હોય તો કરી શકો. આપણે અહીં બધા ઓપ્શન આપ્યા જ છે કે 1 હોય તો આ, 2 હોય તો આ, 3 હોય તો આ બધું ક્યારે થાય? 1, 2 and 3 હોય તો જ ને, બરાબર છે? તો હવે એક કામ કરાય ને, આને બી આની અંદર જ મૂકી દેવાય ને. શું કરવા ખોટું એને અલગ મૂકવું જોઈએ? એનું રીઝન હમણાં સમજાવું. હા, જસ્ટ અ મિનિટ. મીન્સ આની અંદર જ મૂકી દીધું. એક માટે શું કરવા બહાર મૂકો? આ ડિસ્પ્લેનું અલગ થઈ ગયું ને. તો જો અહીંયા તમે આવું કરી શકો. અહીંયા ચોથું નંબર જે છે ને એ ખાલી ડિસ્પ્લે કરી નાખો અહીંયા, એટલે રીડ થઈ ગયું ને તમારું. કાંઈ કરવું નથી, ખાલી ડિસ્પ્લે જ કરાવવું છે. તો 4 નંબર ક્લિક કરીને સબમિટ કરી દો, એટલે અહીંયા આવશે. એટલે આ ઓપરેશન તો કેના માટે છે? 1 માટે, 2 માટે ને 3 માટે. એટલે ઉપરના એકેય ઓપરેશન નહીં થાય તો આ સિલેક્ટ થવાનું જ છે. એટલે ડેટા ડિસ્પ્લે તો થશે જ. તમે એડ અપડેટ ડિલીટ કરો તો બી થશે, અને છેલ્લું ઓપ્શન ક્લિક કરશો તો બી ચાલશે. પણ એડ અપડેટ કરો તો બધું એમાં વેલ્યુ એન્ટર કરવી પડે, રાઈટ? એને રિફ્રેશ કરી નાખીએ એક વખત એન્ડ ડિસ્પ્લે. જો ભાઈ MySQL એરર ક્યાં વાંધો આવ્યો ભાઈ? SQL એક્સેપ્શન ફંક્શન ડઝ નોટ એક્ઝિસ્ટ. સ્ટારમાં કંઈક ભૂલ છે આપણી, ક્વેરી લખવામાં ભૂલ થઈ ગઈ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એક જ મિનિટ. પ્રિપેર કોલ નહીં, ડોટ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ લખવાનું હતું. ક્વેરી ડોટ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ, સોરી પ્રિપેરની બી જરૂર નથી. ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ, નો એ બી નહીં. પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ક્વેરી કઈ છે આપણી? QRY ડોટ એક્ઝિક્યુટ ક્વેરી એન્ડ સેમિકોલન. લેટ્સ રિફ્રેશ ઇટ, રિટ્રાય. રિફ્રેશ નથી થયું. હા, હવે થઈ ગયું, આવી ગયું. જો પ્લેયર્સના નામ આવે છે ને ઉપર, ઇઝન્ટ ઇટ? ખાલી મારી ભૂલ એ હતી, પ્રિપેર કોલ ના આવે ને તો કોલેબલ માટે હોય, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ આવે. સો નાઉ લેટ્સ હેવ ધ ટેબલ. pw ડોટ println અહીંયા લઈ લ્યો, ટેબલ ટેગ લઈ લ્યો, ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 1. પછી એના ઉપરના હેડ્સ ડિફાઇન કરી દો. TH, TH જ લખો છો ને બધાય? TH એમ્પ્લોયમેન્ટ નંબર, અને TH ને પૂરું કરી દો. અને semicolon, and this is semicolon also. Name and salary, employee EMP name and EMP salary. અહીંયા આપણે જે એક કહ્યું હતું એને બદલે બીજા બધા એમ્પ્લોયમેન્ટ નંબર એન્ડ આ આવે ENO નેમ એન્ડ LARY. બટ આ બધું કેમાં આવે? TDમાં આવે ને. we need to define them in TD. આ રીતના TD ટેગ લખી નાખવાનું. સોરી, આ ટેગ શરૂ થાય તો પૂરો બી થાય. અહીંયા લાસ્ટ TD કરી નાખો અહીંયા આ રીતે, રાઈટ? અને કોપી કરીને બધા મૂકી દો. હજી એક એમાં રો ઉમેરવી પડશે, એ બી ઉમેરી દે હમણાં આપણે. દરેક TD છે એની પહેલાં એક TR કરવું પડે ને, એટલે કે અહીંયા રાઈટ હિયર અહીંયા TR લઈ લ્યો. મીન્સ નવી રો આપણે એડ કરશી એની અંદર બધા નવા TD આવશે. અને અહીંયા રાઈટ ક્લિક, આને પૂરું કરી. સો નાઉ ઇટ્સ ડન. બધી જ ઇન્ફોર્મેશન જે છે એક ટેબ્યુલર ફોર્મેટમાં ડિસ્પ્લે થઈ જશે. સર્વર બી રિફ્રેશ થઈ ગયું. આને ક્લિક કરો એન્ડ ચેક ધી આઉટપુટ. હિયર ઇઝ ધી આઉટપુટ ફોર યુ. ખ્યાલ આવે છે?
હવે જો તમારું ઓપરેશન કેવી રીતના થાય, માની લ્યો આપણે અહીંયા પેલા ડિસ્પ્લે કરીને જોઈ લે ભાઈ કોને અપડેટ કરવું છે, 888 ને કરવું છે, રવિયા ઓઝાને, રાઈટ. તો અહીંયા 8888 રવિયા ઓઝાનું નામને બદલાવી નાખવું છે, ઓઝા રવિ આર. સેલેરી જે છે 8 એન્ડ ઓપરેશન શું તો અપડેટ એન્ડ સબમિટેડ. ઓકે, થયું કે ન થયું? યસ, ઇટ ઇઝ ઓઝા રવિ આર થઈ ગયું. સચિન તેંડુલકર. હવે 2 નંબર સૌરવ ગાંગુલી છે ને, એને અપડેટ કરીએ. ચાલો 2 સૌરવ ગાંગુલી 20,000, રાઈટ. અપડેટ એન્ડ સબમિટેડ. હિયર ઇઝ સૌરવ ગાંગુલી. માની લ્યો 888 છે એને ડિલીટ કરી દેવું છે, તો સિમ્પલી 8888 અહીંથી ક્લિક કરી અને ડિલીટ કરી દેવા એન્ડ સબમિટ. તમારી સામે ડિલીટ થઈ ગયું.